ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાડા ગામમાં ગઈકાલે રાત્રે હુમલાનો બનાવ સામે આવ્યો, જેમાં 5 જેટલા આરોપીઓએ મળીને યુવકની હત્યા કરી નાખી, જેના કારણે પીડિત પરિવારનું હૈયાપાટ રુદન સામે આવ્યું છે। પોલીસે આ મામલામાં 3 જેટલા આરોપીઓને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે કઈ રીતે આખો બનાવ બન્યો હતો, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના જાંબાવાડા ગામ આવેલું છે, ત્યાં મેહુલભાઈ વડવાસર નામના જે મૃતક છે, તેઓ જે સામા પક્ષે આરોપીઓ હતા તેઓ મિત્ર જ હતા। ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મેહુલભાઈ વડવાસરની આરોપીઓ સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ, વિવાદ થયો અને આટલામાં ઉશ્કેરાયેલા આરોપીઓ દ્વારા મેહુલભાઈ પર જીવલેણ હુમલો કર્યો। ધોકા પાઇપો વડે તેમને ઢોરમાર મારવામાં આવ્યો, જેમાં મેહુલભાઈ વડવાસરને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણકારી મેહુલભાઈના ભાઈને મળતા તેઓ તાત્કાલિક વાડીએ પહોંચ્યા, ત્યારે મેહુલભાઈનો મૃતદેહ છે તે જમીન પર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો। આ ઘટનાની જાણ તાત્કાલિક ગીરગઢડા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં મેહુલભાઈના પરિવારજનોનું હૈયાપાટ રુદન છે તે સ્થળ પરથી સામે આવ્યું અને કોના પર આરોપ તેઓ લગાવી રહ્યા છે તે સાંભળો। મારા જેઠ થાય છે, સાંજે મારા ઘરવાળા ગોદરા એને મેકી ગયા હતા, ત્યાં હુતા હતા, 5-6 જણા હતા, અહીંયા વીએવા હતા। સવારમાં 6:30 વાગે મારા ઘરવાળાના મોબાઈલમાં ફોન આવ્યો, તારો ભાઈ અહીંયા તારી વાત જોઈશે, તારા ભાઈને લઈ જા। મારા ઘરવાળા આવ્યા, અહીંયા જોયું તો મારા જેઠ આવી રીતે પડ્યા હતા। જે વ્યક્તિનો ફોન આવ્યો તો એને ફોન કર્યો, મહેશભાઈ છે એનું નામ, મકવાણા, હા, અહીંયા આવીને ફોન કર્યો પાછો એને, તો બધાએ મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યા સાહેબ। આવી રીતે આ બધી દગો કરીને આવી રીતે મારીને વયા ગયા। આંખમાં સ્પ્રે મારી દીધો છે, હાથુમાં પગુમાં પેલા મારી દીધા છે, આવી રીતે ઓલું કરીને વયા ગયા છે કે દીપડા વીખી નાખ્યો એમ। ભાઈ રાતના કેટલા વાગ્યાના ઘરેથી જતા? 10 વાગે વયા ગયા હતા ઘરેથી, 10 વાગે તો નીકળી ગયા હતા ઘરેથી, ખાવાનું લઈને ગોદરા બધું લઈને વયા ગયા હતા। હત્યા કરનારા કોણ છે તમને ખ્યાલ? કોણ? મારવા વાળાના નામ ખબર છે? હા, કરણ શંભુ ડગડા ને એનો છોકરો પિયુષ શંભુ ડગડા, પછી દેવો શેખ, એનું નામ બાપાનું નામ શું છે, ભરતભાઈ, ને એક મહેશ મકવાણા, અજય બાપાનું નામ શું? આ બાબતને લઈને તમારી શું માંગ છે? આ છોકરા નાના નાના છે સાહેબ એના, ને એને બાઈ અત્યારે કેવી રીતે ઓલું કરી કે એને નાઈ દેવડાવો। કેટલા દીકરા દીકરી છે? 2 છે, નાઈ દેવડાવો સાહેબ તમે એને, ગમે ત્યાંથી પકડીને લઈ આવો અહીંયા। જમીન છે એ તમારી પોતાની માલિકીની? નહીં, અમારી નથી સાહેબ, જમીન અમારી નથી। આ સમગ્ર ઘટના સામે આવી છે તે મામલે હાલ ગીરગઢડા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી 5 આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે, પરંતુ જે રીતે સ્થિતિ નિર્માણ થઈ, સામાન્ય બોલાચાલીમાં એકાએક વિવાદ થયો અને વાત હત્યા સુધી પહોંચી, તે દિશામાં પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।